મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો? પ્રશુક્રકોષોનું જે નિર્માણ થાય છે તેના વિશે અભ્યાસ કર્યો. પ્રશુક્રકોષોનું નિર્માણ છે એ કઈ કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કર્યો. તો પહેલા તો જે શુક્રકોષ છે એટલે કે એમાંથી નિર્માણ થશે આદિજનન કોષનું. આદિજનન કોષમાંથી નિર્માણ થશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું. ત્યારબાદ આવશે દ્વિતીય પૂર્વ શુક્રકોષનું. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 4 આપણને પરિપક્વ એવા પ્રશુક્રકોષોનું નિર્માણ થતું હતું. બરાબર. તો એના માટેના 3 તબક્કા આપણે ભણ્યા હતા: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વ તબક્કો. પરિપક્વના તબક્કાના અંતના ભાગે આપણને જે 4 છે એ પ્રશુક્રકોષો છે એ મળ્યા હતા. હવે આપણે જોઈએ શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણ છે કોને કહેવામાં આવે છે? કે જે પ્રશુક્રકોષ છે એમાંથી શુક્રકોષની અંદર એને રૂપાંતર કરવાનું. તો એની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે. તો જોઈએ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષમાં રૂપાંતર. ઓકે, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષની અંદર રૂપાંતર થવું અને એના લીધે એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? પ્રશુક્રકોષમાંથી શુક્રકોષમાં રૂપાંતરણ થવું એટલા માટે એનું નામ છે શુક્રકાયાંતરણ. અહીં 2 અલગ અલગ ફેરફારો જોવા મળે છે. પહેલો ફેરફાર, કોષ કેન્દ્રમાં પહેલો ફેરફાર કયો છે? કોષ કેન્દ્રની અંદર ફેરફાર થાય છે. એટલે કે કોષ કેન્દ્રની અંદર પાણી ગુમાવે છે, સંકોચાઈ જાય છે અને ઈંડા જેવો પાર્શ્વીય ચપટો આકારનો થઈ જશે. પાણી ગુમાવી દેશે, સંકોચાઈ જશે અને ઈંડા જેવા આકારનો થઈ જશે. પાણી ગુમાવી દેશે અને સંકોચાઈ જશે અને ઈંડા જેવા આકારનો થઈ જશે અને પાર્શ્વીય ચપટો આકાર ધારણ કરી લેશે. પાર્શ્વીય ચપટો આકાર ધારણ કરે છે. ક્લિયર? પાર્શ્વીય ચપટો આકાર છે એ ધારણ કરે છે. પછી આરએનએ અને કોષ કેન્દ્રિકા મોટા પ્રમાણમાં ઘટે છે અને ડીએનએ છે વધુ સાંદ્ર બને છે. આરએનએ છે અને કોષ કેન્દ્રિકા આ ઘટી જશે, આનું લેવલ, અને ડીએનએ જે જોવા મળે છે એ કેવું બનશે? વધુ સાંદ્ર બનશે. ક્લિયર? આરએનએ છે અને કોષ કેન્દ્રિકા છે એ ઘટી જશે અને ડીએનએ છે એ વધુ સાંદ્ર છે એ બનશે. હવે છે શુકાગ્ર નિર્માણ. કોષ કેન્દ્રની અંદર ફેરફાર થયા. હવે શુકાગ્ર નિર્માણ જોઈએ. તો શુકાગ્ર અને શુક્રાગ્ર અને શુક્રકોષની અગ્ર બાજુએ આવેલ છે. પ્રોટીએઝ ઉત્સેચક એની અંદર જોવા મળે છે. હાયલ્યુરોનિડેઝ પણ એ ધરાવે છે. ક્યાં આવેલું છે? શુક્રાગ્ર અને શુક્રકોષોની શુક્રાગ્ર અને શુક્રકોષોની અગ્રભાગે. ક્લિયર? અને એ શું ધરાવે છે? પ્રોટીએઝ અને હાયલ્યુરોનિઝ. પ્રોટીએઝ અને હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે. શું છે? આ ઉત્સેચક છે. ક્લિયર અહીંયા સુધી? હવે આ જે છે એને
આ ઉત્સેચકનું કામ શું છે? અંડકોશમાં દાખલ થવામાં મદદ કરે છે. ક્લિયર? અંડકોશની અંદર એ દાખલ થવામાં મદદ કરે છે. શુક્રકોષ જનન પહેલા શુક્રકોષ પૂર્વનું કોષ કેન્દ્ર એક બાજુ વહી જાય છે. શુક્રકોષ જનન થાય એની પહેલા શુક્રકોષ જનન પહેલા શુક્રકોષનું જે કોષ કેન્દ્ર છે એ ક્યાં જતું રહેશે? એક બાજુ જતું રહે છે. શુક્રકોષ જનન થાય એની પહેલા શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એક બાજુ જતું રહેશે અને રંગસૂત્ર સિવાયની બધી જ રચના છે એ કોષ દ્રવ્યમાંથી કોષ કેન્દ્રમાંથી બહાર આવી જશે. રંગસૂત્ર સિવાયની બધી જ રચના એ કોષ કેન્દ્રમાંથી બહાર આવી જશે. ક્લિયર? રંગસૂત્ર સિવાયની બધી જ રચના છે કોષ કેન્દ્રમાંથી બહાર આવી જશે અને પછી અમુક ગોલ્ગી પુટિકા છે કોષ કેન્દ્રની ઉપર છે ને ધીરે ધીરે આમ એક્ટિવ થઈ જશે ને કેટલીક ગોલ્ગી પુટિકા કણિકા ઉત્પન્ન કરે છે જેને પ્રોએક્રોઝામલ કણિકા કહેવામાં આવે છે. અહીં શું થશે? ગોલ્ગી પુટિકા કોષ કેન્દ્રની ઉપર એકઠી થઈ જશે. હવે જે આવી ગોલ્ગી પુટિકા છે એને શું કહેવામાં આવે છે? પ્રોએક્રોઝોમલ. ક્લિયર? ગોલ્ગી પુટિકા જે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? પ્રોએક્રોઝોમલ કણિકા કહેવામાં આવે છે. આ કણિકામાં પુટિકાનો સમાવેશ થઈ જાય છે જેને આ કણિકા છે એમાં પુટિકાનો સમાવેશ થઈ જાય છે. યાદ રાખજો, આ કણિકાની અંદર પુટિકા આવી જ જાય છે એટલા માટે એને પ્રોએક્રોબ્લાસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? પ્રોએક્રોબ્લાસ્ટ. અન્ડરસ્ટેન્ડ? કણિકા છે એ કણિકા પ્રોએક્રોઝોમલ કણિકા કહેવાય છે. કણિકામાં જ પુટિકા આવી જાય છે જેના લીધે એને પ્રોએક્રોબ્લાસ્ટ કહેવાય છે. અને બાકીની જે ગોલ્ગી પુટિકા છે ને ગોલ્ગી રેસ્ટ કહેવાશે. જે ગોલ્ગી રેસ્ટ છે એ કોષ રસની અંદર શું કરશે? ઓગળી જશે. બાકીની ગોલ્ગી પુટિકાને ગોલ્ગી રેસ્ટ કહેવાશે અને તે કોષ કેન્દ્રમાં ઓગળી જશે. ક્લિયર? બાકીની ગોલ્ગી પુટિકાને શું કહેવાશે? ગોલ્ગી રેસ્ટ કહેવાશે ને તે કોષ કેન્દ્રની અંદર તે ઓગળી જાય છે. દરેક પ્રોએકોબ્લાસ્ટ છે ઓગળીને મોટી પુટિકા બનાવે છે જેને એક્રોબ્લાસ્ટ અને કણિકાને એક્રોસોમલ કણિકા કહેવાય છે. ખાસ સમજો, જે આપણે આગળ જોયું ને પ્રોએક્રોઝોમલ કણિકા એ ઓગળી જશે અને શું બનાવી દેશે? મોટી કણિકા બનાવશે જેને શું કહેવાશે? એક્રોબ્લાસ્ટ. પ્રોએક્રોબ્લાસ્ટ છે એ ભેગી મળીને
ઓગળીને મોટી પુટિકા બનાવે. ઓકે, પ્રો એક્રોબ્લાસ્ટ છે ઓગળીને ભેગી મળીને મોટી પુટિકા બનાવે જેને કહેવાય એક્રોબ્લાસ્ટ. ક્લિયર અહીંયા સુધી? પ્રો એક્રોબ્લાસ્ટ છે ઓગળીને શું કરશે? મોટી પુટિકા બનાવશે જેને શું કહેવાય? એક્રોબ્લાસ્ટ. અને આ એક્રોબ્લાસ્ટ છે તેની કણિકાને એક્રોસામેલ કહેવામાં આવે છે. આ એક્રોબ્લાસ્ટની કણિકા હશે ને, એક્રોબ્લાસ્ટની કણિકાને એક્રોસોમેલ કહે છે. એક્રોસોમેલ કહે છે. ક્લિયર? એક્રોબ્લાસ્ટની જે કણિકા છે એને શું કહેવામાં આવે છે? એક્રોસોમેલ. જે એક્રોબ્લાસ્ટ છે કોષ કેન્દ્રની તરત ગોઠવાયેલ હશે અને એક્રોબ્લાસ્ટ એ કોષ કેન્દ્રની સાથે જોડાઈ જાય છે અને આના લીધે શુક્રકોષનું શીર્ષ બને છે. સમજો, એક્રોબ્લાસ્ટ એ તરત ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? શુક્રકોષમાં. અને પરિણામ શું આવશે? શુક્રકોષનું શીર્ષ બનશે. ક્લિયર? એક્રોબ્લાસ્ટ છે એ તરત જ ગોઠવાશે, શુક્રકોષના પરિણામે શુક્રકોષનું એ શીર્ષ બનાવશે. હવે વાત કરીએ થર્ડ તારા કેન્દ્ર. જાણીએ છીએ તારા કેન્દ્ર આવેલું હોય છે. પ્રશુક્રકોષના બે તારા કેન્દ્રો એક પછી એક કોષ કેન્દ્રની પાછળ ગોઠવાઈ જશે. જે શુક્રકોષના તારા કેન્દ્ર એક પછી એક એમ શુક્રકોષની પાછળ ગોઠવાઈ જશે. ક્લિયર? પ્રશુક્રકોષના તારા કેન્દ્ર એક પછી એક શુક્રકોષની પાછળ છે એ ગોઠવાઈ જાય છે. અને અગ્રીય એકને અગ્રસ્થ તારા કેન્દ્ર કહેવાય છે અને પશ્વ તારા કેન્દ્રને પશ્વીય તારા કેન્દ્ર કહેવામાં આવે છે. જે અગ્ર ગોઠવાયું છે એને અગ્રીય તારા કેન્દ્ર, અને જે પશ્વ છે પાછળની સાઈડ એટલે દૂરસ્થ તારા કેન્દ્ર કહેવાય છે અથવા પશ્વીય. ક્લિયર? અગ્રીય તારા કેન્દ્ર અને પશ્વ હોય તો પશ્વીય તારા કેન્દ્ર છે એ કહેવાય છે. દૂરસ્થ તારા કેન્દ્ર છે એ તલ કણિકામાં ફેરવાઈ જાય છે. દૂરસ્થ તારા કેન્દ્ર એ તલ કણિકામાં ફેરવાય છે. ક્લિયર? દૂરસ્થ તારા કેન્દ્ર છે ક્યાં ફેરવાય છે? તલ કણિકાની અંદર ફેરવાય છે અને શુક્રકોષનો અક્ષીય તંતુ બનાવશે. કણાભસૂત્ર ભેગા મળીને જે અક્ષીય તંતુ છે એની ફરતે વીંટળાઈ જાય છે. શું બનાવશે? અક્ષીય તંતુ. કણાભસૂત્ર છે એ જે તારા કેન્દ્ર છે ની ફરતે વીંટળાઈ જાય છે. ઓકે, તારા કેન્દ્રની ફરતે એ વીંટળાઈ જશે. પરિણામે જે અક્ષીય તંતુ છે એ સર્પાકાર જેવું સ્ટ્રક્ચર છે એ બનાવશે. જે અક્ષીય તંતુ છે આવી રીતે
શુક્રકોષ આવી રીતે થશે, બરોબર. એટલે મુવમેન્ટ છે એને સ્પીડ છે એ પકડાય એટલા માટે. ક્લિયર અહીંયા સુધી? સર્પાકાર રીતે એનું સ્ટ્રક્ચર છે એ બનશે. શુક્રકોષ છે ક્યાં આવેલો છે? મધ્ય ભાગમાં. સ્પર્મિએશન, શુક્રકાયંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ છે સરટોલી કોષની અંદર ખૂપેલું રહે છે. સ્પર્મિએશન જોઈએ. શુક્રકોષનું શીર્ષ શુક્ર કાયાંતરણ બાદ સરટોલી કોષમાં ખૂપેલું હોય છે. શુક્રકોષનું જે શીર્ષ છે કાયાંતરણ બાદ છે સરટોલી કોષની અંદર એ ખૂપેલું જોવા મળે છે. ત્યારબાદ જે શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં એ મુક્ત થાય છે. સરટોલી કોષમાંથી જ ક્યાં આવશે? શુક્રોત્પાદક નલિકામાં મુક્ત થશે. ક્લિયર અહીંયા સુધી? શુક્રાકાયંતરણ બાદ જ સરટોલી કોષમાં એ ખૂપેલું રહે છે અને શુક્ર ઉત્પાદક નલિકામાં એ મુક્ત થશે. ત્યારબાદ જોઈએ અંડકોષ જનન. અંડકોષ જનન કોને કહેવાય? અંડકોષ જનન કે અંડકોષ જનનની પ્રક્રિયા અંડપિંડના જનન અધિચ્છદીય કોષોની અંદર જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ક્યાં જોવા મળે છે? અંડપિંડના જનન અધિચ્છદીય કોષોમાં જોવા મળે છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? જનન અધિચ્છદીય કોષોની અંદર જોવા મળે છે. આને 3 ભાગોની અંદર વહેંચવામાં આવે છે. આને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. પણ આ નર જનન કોષ કરતાં થોડું અલગ છે. જોઈએ ગુણન તબક્કો. અંડજનન કોષો છે એ અંડમાતૃકોષના નિર્માણ કરવા ઝડપથી વિભાજન પામે છે. ગુણન તબક્કામાં શું થશે? અંડજનન કોષ માતૃકોષનું નિર્માણ કરવા ઝડપી એની અંદર વિભાજન જોવા મળશે. ક્લિયર? એની અંદર કેવું જોવા મળે છે વિભાજન? ઝડપી પ્રકારનું વિભાજન જોવા મળે છે. સમવિભાજન દ્વારા ગુણન પામે છે અને અંડ માતૃકોષનું નિર્માણ છે એ થાય છે. સમવિભાજન થશે, ગુણન પામશે. સમવિભાજન થયા પછી ક્યાં જશે? વૃદ્ધિ તબક્કામાં. બીજું જોઈએ વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કો શુક્રજનનના પ્રમાણમાં લાંબો છે અને વૃદ્ધિ તબક્કામાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું કદ બેહદ વધે છે. આપણે શુક્રજનન કોષનું જોયું તો શુક્રજનન કોષ કરતા આ તબક્કો લાંબો છે. એમાં આપણે જોયું હતું ને પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. અહીંયા એવી રીતે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે જેનું કદ વૃદ્ધિ તબક્કામાં ખૂબ જ વધે છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ જેનું કદ આ તબક્કામાં
બેહદ વધે છે. ક્લિયર અહીંયા સુધી? શુક્રજનન કોષ કરતા છે એ લાંબુ છે અને પ્રાથમિક પૂર્વ અંડકોષ કદ આ તબક્કાની અંદર એ બેહદ વધે છે. પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ચરબી, પ્રોટીન અને જરદી સ્વરૂપ હાજર હોય છે. એનું કોષરસ છે આરએનએ પણ ધરાવે છે, ડીએનએ, એટીપી અને ઉત્સેચકોથી સભર છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ લિપિડ ધરાવે છે, પ્રોટીન ધરાવે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ કે પોષણ તત્વથી ભરપૂર હોય છે અને એનું કોષરસ છે આરએનએ ધરાવે છે, પ્રોટીન ડીએનએ પણ ધરાવે છે. ઓકે, કોષરસની અંદર શું જોવા મળશે? આરએનએ, ડીએનએ, એટીપી, ઉત્સેચક. ક્લિયર? આ ઉપરાંત કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ વગેરે કોષરસમાં જમા થાય છે. અહીં જોઈએ તો કોષરસની અંદર ગોલ્ગી બોડી, ગોલ્ગી કાય, અંતકોષ રસજાળ, કણાભસૂત્ર બધું જ ક્યાં જમા થાય છે? પ્રાથમિક પૂર્વ અંડકોષમાં. ક્લિયર? અહીંયા ગોલ્ગીકાય, અંતકોષ રસજાળ, કણાભસૂત્ર બધું જ પ્રાથમિક અંડકોષ પૂર્વ અંડકોષના કોષમાં જમા થાય છે. અને આ તબક્કા દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષનું કોષ કેન્દ્રની અંદર પણ ફેરફાર જોવા મળે છે. કોષ કેન્દ્ર રસના જથ્થાની અંદર પણ વધારો થાય છે અને તેનું કદ પરિણામે વધે છે. જાણીએ છીએ કે કોષ કેન્દ્રની અંદર ફેરફાર જોવા મળે છે. કોષ કેન્દ્ર રસમાં પણ ફેરફાર જોવા મળે. સમજ પડી? કોષ કેન્દ્રમાં ફેરફાર જોવા મળે, કોષ કેન્દ્ર રસમાં પણ ફેરફાર જોવા મળે છે. કેમ કે એની અંદર બધું ઇન્ક્લુડ થાય છે, તો પરિણામ શું થાય છે? કદ છે એ વધે છે. ક્લિયર? અહીંયા સુધી કદ છે એનું એ વધશે. અહીં જોઈએ તો પ્રાથમિક પૂર્વ અંડકોષનું જે કોષ રસ અને કોષ કેન્દ્રનો વિકાસ છે એ આ તબક્કામાં પૂર્ણ થઈ જાય છે અને પરિપક્વન તબક્કા માટે તે તૈયાર થાય છે. વૃદ્ધિ છે અહીં પૂર્ણ થાય છે અને શેના માટે તૈયાર થાય છે? પરિપક્વન તબક્કા માટે. ક્લિયર? શેના માટે તૈયાર થાય છે? પરિપક્વન તબક્કા માટે. પણ વૃદ્ધિ અવસ્થા દરમિયાન એ અંડકની અંદર કેટલાક બદલાવો જોવા મળે છે. એને આપણે કહીએ છીએ પ્રી વાઇટેલોજીનેસિસ અને વાઇટેલોજીનેસિસ. વૃદ્ધિ તબક્કાની જ હજી વાત કરું છું. વૃદ્ધિ તબક્કામાં અંડકમાં કેટલાક બદલાવ જોવા મળે છે જેને પ્રી વાઇટેલોજીનેસિસ અને
વાઇટેલોજીનેસિસ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ક્લિયર? પ્રી વાઇટેલોજીનેસિસ અને વાઇટેલોજીનેસિસ. પ્રી વાઇટેલોજીનેસિસની અંદર શું થાય છે? કોષ કેન્દ્રની અંદર જે ડીએનએની ક્રિયાશીલતા વધે છે તેના લીધે જુદા પ્રકારનું આરએનએનું ઝડપી સંશ્લેષણ જોવા મળે છે. અંડકની અંદર છે, એ પણ ધ્યાન રાખજો. પેલું જોઈએ, પ્રી વાઇટેલોજીનેસિસ. અહીં શું થાય છે? અહીં જે કોષ કેન્દ્ર છે એની અંદર જે ડીએનએ છે એની ક્રિયાશીલતા વધે છે અને પરિણામે કોષ કેન્દ્રની ડીએનએની ક્રિયાશીલતા વધે છે. પરિણામે શું થાય છે? ડીએનએ માંથી જે એમઆરએનએ બને છે એ પણ વધશે. ડીએનએ બનવાનું ચાલુ વધારે થઈ ગયું તો એમઆરએનએની પ્રોસિજર પણ વધી ગઈ છે, એટલે અહીં ક્રિયાશીલતા વધતી જાય તો પરિણામે એમઆરએનએમાંથી શું બને? પ્રોટીન. તો પ્રોટીનનો દર છે એ પણ વધે છે. 3 કોષીય અંગિક અને પછી ધીરે ધીરે અંડકના કદમાં વધારો થતો જશે અને કોષ કેન્દ્રની ફરતે વલયની જેમ તે ગોઠવાઈ જાય છે. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર. પ્રોટીન વધશે એટલે આનું સિન્થેસિસ બધાનું થવાનું ચાલુ થઈ જશે અને શું થશે કે કોષ કેન્દ્રની ફરતે વલયાકાર ગોઠવાઈ જશે. સમજ પડી? કોષ કેન્દ્રની ફરતે કેવું ગોઠવાશે? વલયાકાર ગોઠવાઈ જશે અને જેને કહેવામાં આવે છે બાલ્બિયાની રિંગ. શું કહેવાય છે? બાલ્બિયાની રિંગ છે એ કહેવામાં આવે છે. આ અવસ્થામાં ગોલ્ગીકાય અંડકની ફરતે કલાનો સ્ત્રાવ કરે છે જેને વાઇટેલાઇન કલા કહેવાય છે. અહીંયા જે ગોલ્ગીકાય છે, ગોલ્ગીકાય શું કરશે? કલાનો સ્ત્રાવ, જે કલાને શું કહેવાય? વાઇટેલાઇન કલા. શું કહેવામાં આવે છે? વાઇટેલાઇન કલા છે એ કહેવામાં આવે છે. અંડકના કોષરસ પટેલ અને વાઇટેલાઇન કલાની વચ્ચે ઉદ્ભવેલા અવકાશને પ્રી વાઇટેલાઇન અવકાશ છે એ કહે છે. અંડકનું જે કોષરસ પટેલ છે અને જે વાઇટેલાઇન કલાની વચ્ચે એક અવકાશ ઉદ્ભવે છે. અંડકનું કોષરસ પટલ અને વાઇટેલાઇન કલા વચ્ચે અવકાશ ઉદ્ભવે છે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? પ્રી વાઇટેલાઇન અવકાશ કહે છે. અને શું કહેવામાં આવે છે? પ્રી વાઇટેલાઇન અવકાશ. જે શેનથી ભરેલું હોય છે? પ્રવાહીથી ભરેલું છે. ક્લિયર અહીંયા સુધી? હવે બીજો પાર્ટ જોઈએ. વાઇટેલોજીનેસિસ છે એ શું છે? બીજું, વાઇટેલોજીનેસિસ. વાઇટેલોજીનેસિસનું કામ શું છે? તો એ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે અને જરદીનો અમુક ભાગ જ છે એ અંડકની અંદર સંશ્લેષણ પામશે. ખોરાકનો
સંગ્રહ કરે છે. ખાસ યાદ રાખજો, વાઇટોલોજીનેસિસનું કામ શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો. અહીં જરદીનો મોટો ભાગ યકૃતમાંથી મળી આવે છે. વાઇટેલોજીનેસિસ શું કરશે? એનું સંશ્લેષણ કરશે અને એનો મોટો ભાગ ક્યાં મળી આવશે? યકૃતમાંથી. યકૃતમાંથી મેળવેલી જે જરદી છે, જે કેવી હોય છે? ઓછી સ્નિગ્ધ જોવા મળે છે. પણ આ પ્રકારે ખોરાકને લાંબા સમય સુધી આપણે ટકાવી રાખી શકીએ નહીં. કણાભસૂત્ર છે એ શું કરશે? કાઇનેઝ ઉત્સેચકની મદદથી કણાભસૂત્ર કાઇનેઝ ઉત્સેચકની મદદથી જે જરદી છે એને ઘટ કરી નાખશે. ક્લિયર? આ હતું વાઇટેલોજીનેસિસ. પછી જરદીનું આપણે રાસાયણિક બંધારણ આપણે જોઈએ તો જરદીના રાસાયણિક બંધારણની અંદર આપણે વાત કરીએ તો જરદીનો મોટા ભાગે જરદી છે એ મોટા ભાગે કયા ફોસ્ફોલિપિડની બનેલી છે? જરદીમાં શું જોવા મળે છે? ફોસ્ફોલિપિડ, જે લેસિથિન છે. કયા પ્રકારનું છે? લેસિથિન વાળું. જરદીની અંદર ફોસ્ફોલિપિડ જોવા મળે છે જે લેસિથિન છે. જુદા જુદા પ્રકારના પ્રોટીન પણ આવેલા છે એમાં. આલ્બ્યુમિન, ઓકે, પ્રોટીન પણ જોવા મળે છે. આલ્બ્યુમિન છે, ગ્લોબિન છે, ગ્લોબ્યુલિન છે. આલ્બ્યુમિન, ગ્લોબિન અને ગ્લોબ્યુલિન. ક્લિયર? થર્ડ, જે ફોસ્ફોલ પ્રોટીન છે, ફોસ્ફવાઇટિન અને એવાવાઇટિન. ફોસ્ફોપ્રોટીન, હા, ફોસ્ફેટ સાથે પ્રોટીન, ફોસ્ફો પ્રોટીન આવેલું છે. એવાઇટિન યાદ રાખવાનું છે. એવાઇટિન. ચોથું આપણે જોઈએ તો જરદીની અંદર થોડા પ્રમાણનો મળતો કાર્બોદિત પદાર્થ છે. જરદીમાં કાર્બોદિત ઘટકો પણ મળી આવે છે. લિપોપ્રોટીન પણ જોવા મળે છે. ઓકે, જરદીની અંદર શું જોવા મળે છે? લિપોપ્રોટીન જોવા મળે છે, જેને કહેવાય લિપોવાઇટેલિન. શું કહેવામાં આવે છે? લિપોવાઇટેલિન. ક્લિયર? અહીં આપણું જે વૃદ્ધિ તબક્કો છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરશું? પરિપક્વ તબક્કા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.